કમલમ ખાતે ગૃહમંત્રી અમિત શાહે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી। આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, સંગઠન મહામંત્રી રત્નાકરજી આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં વિધાનસભાની 160 બેઠક જીતવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે। દરેક વિધાનસભા બેઠક માટે અલગ અલગ એક્શન પ્લાન તૈયાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। જે બેઠક પર ભાજપ નબળી રહી છે અથવા જ્યાં જીતનું અંતર ઓછું રહ્યું હતું તે ખાસ ફોકસ કરવામાં આવશે, જ્યારે જ્યાં ભાજપ મજબૂત છે ત્યાં જીતનું અંતર વધારવાનો પ્રયાસ કરવામાં આવશે। દરેક વિસ્તારનું રાજકીય ગણિત, સ્થાનિક મુદ્દા અને મતદારોના વલણનું અલગથી વિશ્લેષણ કરવામાં આવશે। સરકારની યોજનાઓ લોકો સુધી કેટલી પહોંચી છે તેની પણ સમીક્ષા થશે। જો કોઈ વિસ્તારમાં સરકારની યોજનાઓનો લાભ લોકો સુધી યોગ્ય રીતે ન પહોંચ્યો હોય અથવા સ્થાનિક સ્તરે અસંતોષ હોય તો તેને ચૂંટણી પહેલા જ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવશે। સંગઠનના નેતાઓ તરફથી નિયમિત ફીડબેક લેવામાં આવશે અને વરિષ્ઠ નેતાઓ સતત માર્ગદર્શન આપશે। ભાજપે સ્પષ્ટ સંદેશ આપ્યો છે, ચૂંટણીની તૈયારીઓ છેલ્લી ઘડીએ નહીં પણ અત્યારથી શરૂ કરી દેવામાં આવશે।